મોર્નિંગ મિત્રો. તો આપણે આજ ખાતર નાખવા જવાનું છે અને એને મોટો બે જાય છે, મોટો આકે છે. આપણે પાછળ બીજી જોતા ગયો અને થોડુંક કામ કરી નાખી અને પછી આપણે દડવામાં જવાના છીએ. થોડુંક કામ છે, માતાજીના નિવેદ છે અને ફૂલ વિલોકમાં જોતા રહીજો. અને આખો દિવસનું આજ તમને ક્વિક વ્યૂ બતાવશું. બનાર્યો હેડ વિડીયો તોડવી પડે મેં લઈ લે તોડી નાખી. આજ તો બાકાજી કી બોલે નથી ખાતરમાં કામ કરીને બે પાણા રાખવાના ને તો માફ મારવાના. તમે જોઈ રહ્યા છો આપણે પેલો વાવણીઓ શરૂઆત કરી છે કરવાની અને ખાતર નાખવાનું થઈ ગયું ચાલુ. ભાઈ આવડો આ કેરો લઈને હાલતો થઈ ગયો એટલામાં નાખી દીધું છે અને આપણો કેરો આવડો આ મણવાનું નાખવા. પડછાયામાં તમને દેખાતું છે એમ જ નાખું. આમ તો નહીં દેખાય નજીક કેમેરો એટલે ભાઈ નાખે ને એમ નાખું. જોઈ લ્યો એટલું બાકી રહી ગયું છે. હવે વાવણી થઈ જા ખાલી, ઠેલી થઈ ગઈ ખાલી. હવે હાલતા થઈ જાવી ઘર તરફ. નખાઈ ગયું હવે ખાતર બધામાં. આખી ઠેલી ખાલી કરી નાખી કુડિયાની. હાલ ભાઈ હાલ આમ દરબાર ગઢ આવી ગયો છે મિત્રો. હવે કૂતરો આવી ગયો, આ મારો મોટો આવી ગયો. તો હેલો મિત્રો, તો આપણે આજ ગામમાં નિવેદ છે એટલે આવી ગયા છે. હું ને મારો ભાઈ છે મોટો. અને કેમ છે તો બધા મિત્રો જોતા રહીજો. તો આ છે અમારો મઠ છે, અહીંયા સામુનમાનો મઠ છે અને મારા કાકા બેઠા છે. ઓકે આ બાજુ બધા બેઠા છે. નાનજીભાઈ ઓળખ્યા છે મારા કાકા છે. બાજુ મોહન બાપુ છે, આ બાજુ દાદા નહીં છે બધા કાકા. હાલે ને મોનો કોનો ફેન વાળો એક છે ને શેમાં આઠીમાં ઘેરી મસલા છે એટલે એમ આઠીમાં યા ને દવા સાત દીધી હોય ને તો કદાચ નકર બહુ જ આવે છે. મોટો અહીં બેસી ગયો છે. અહીંયા ગ્લાસ બ્લાસ ધોઈને બધું થઈ ગયું છે. આ બાજુ મારા મમ્મી છે કોબી સુધારે છે નિવેદ. અને અહીંયા મારા પપ્પા છે એ ભાત ચોખા મૂક્યા છે દાદાના. તો કરવાનું કામકાજ ચાલુ છે. અહીંયા મારા મોટા બા છે. શું છે આ ખીચડી બનાવે છે મારા મોટા બા. નિવેદ છે એટલે જોઈ રહ્યા છો. અને અહીંયા મારા કાકી છે. આમાં શું મૂક્યું છે કાકી? દાળ વઘારેલી છે. ખોલો દી આમાં દાળ છે, જોઈ રહ્યા છો તમે. એક નંબર છે મિત્રો. અને અહીંયા મારા કાકી બીજા છે એ ઊભા છે. બાજુ મારો ભાઈ છે અહીંયા ફોનમાં જોવે છે. અને અહીંયા બીજો આ છે ઝાલર ટંકોરી.
તો મિત્રો ધાર કાઢવાનું વલર આવી ગયું છે. ઘઉંની ધાર કાઢવી અંદાજે 1.5 મણ છે. 80 મણ અહીંયા ભેગા થઈ ગયા. બાપાની અહીં બેઠા છે. આપણું ટ્રેક્ટરે જો અહીંયા આવી ગયું છે. નીંદર માં હું તો હન જોઈ લો ઉભો થાય ને નાખા. મિત્રો નનકા બાપા ભરાયધન બાપા અહીંયા બેઠા છે. જોઈ લ્યો આ બાજુ હલર હાલે છે. ઘઉંનો ઢગલો એટલો છે. બીજો ઘઉંનો ઢગલો ને અંદર કીધો છે એ આ ભાઈનો છે. 44 કિલો રહ્યો ને એ જોવાનું હોય. કાકડા તો રોખાવાળા આવી ગયા છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. કળદાસ પટેલ ઘઉં લેવા વાળા છે ગ્રાહક અને વર્ધણી આમ છે, ગ્રાહક આયા છે. રોખવાળા અમે પોતે છે. ભાગ્ય આયા છે. 40 કિલો એટલે કેટલા 2 મણ થાય ને? 2 મણ ને 4 કિલો નથી કહું ભાઈ. 4 કિલો થાય 2 મણ ને 90 ગ્રામ માથે છે. એમ નો હાલે, વ્યવહાર કાગડો કાવ. હાલ તું આ ખડી નું ઝૂમ કરી લે. ખડી દેવાસ એ દેવાસ હે પટી. હા હા એવું છે. વાહ વાહ ઘઉંની તાર દઈને ડુંગળીમાં આવી ગયા પાછા. અને જુઓ 1 નંબર